ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्ति द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधि साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनी अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्रीभगवानुवाच स्वभावजेन कौन्तेय निबद्धस्वेन कर्मणा कर्तुं नेच्छसि यन्मोहात् करिष्यस्य वशोऽपि तत् ईश्वरः सर्वभूतानां हृद्देशेऽर्जुन तिष्ठति भ्रामयन् सर्वभूतानि यन्त्रारूढानि मायया तमेव शरणं गच्छ सर्वभावेन भारत तत्प्रसादात् परां शान्तिं स्थानं प्राप्स्यसि शाश्वतम् इति ते ज्ञानमाख्यातम् गुह्यात् गुह्यतरं मया विमृश्यैतदशेषेण यथेच्छसि तथा कुरु सर्वगुह्यतमं भूयः शृणु मे परमं वचः इष्टोऽसि मे दृढमिति ततो वक्ष्यामि ते हितम् मन्मना भव मद्भक्तो मद्याजी मां नमस्कुरु मामे वैष्यसि सत्यं ते प्रतिजाने प्रियोऽसि मे। ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર અર્જુનને આપેલા વિશાળ ઉપદેશનો ઉપસંહાર કરે છે। ભગવાન કૃષ્ણચંદ્ર અર્જુનને જે
ઉપદેશ આપ્યો, ઘણો વિસ્તૃત ઉપદેશ ભગવાને આપ્યો. ગીતાજીમાં અનેક વિષયોનું વિવરણ ભગવાને અર્જુન સમક્ષ કર્યું. અર્જુનના અનેક પ્રશ્નોનો ઉત્તર ભગવાને આપ્યા. એટલું જ નહીં, અર્જુને જે નહોતું પૂછેલું એવું પણ ઘણું બધું ભગવાને અર્જુનને કહ્યું. અને એ જ દયાળુ ગુરુનું લક્ષણ છે કે જિજ્ઞાસુ ન પૂછે છતાં પણ જે એના હિતમાં હોય, જે એના માટે કલ્યાણકારી હોય, જે પણ સમજવું એના માટે જરૂરી હોય, એનો ઉપદેશ પણ આચાર્ય આપે છે. અને ભગવાન શ્રી કૃષ્ણચંદ્રએ અર્જુનને એવા ઘણા બધા વિષયોનો ઉપદેશ આપ્યો કે જેના વિશે અર્જુને કંઈ પૂછેલું નહોતું. તો એ દ્રષ્ટિએ જોઈએ તો સમસ્ત ગીતા શાસ્ત્રમાં ભગવાને અનેક વિષયો અર્જુન સમક્ષ ઉદ્ઘાટિત કર્યા છે, અનેક રહસ્યોને ઉદ્ઘાટિત કર્યા છે. હવે ભગવાન એ ઉપદેશને સમાપ્તિ તરફ લઈ જઈ રહેલા છે. અને એટલા માટે જ ભગવાને અર્જુનને કહ્યું કે અર્જુન, અત્યાર સુધી મેં જે કંઈ પણ તને ઉપદેશ આપ્યો તત્સર્વમ અવિમૃશ્ય, એમાંથી કંઈ પણ ભૂલ્યા વગર અશેષેણ સંપૂર્ણ ઉપદેશને સામે રાખીને હવે તું યથેચ્છસી તથા કુરુ, તને જે પ્રમાણે યોગ્ય લાગે એમ તું કર. ભગવાને આ પ્રમાણે કહ્યું તો ખરું, પણ આપણે અનેક વખત જોયેલું છે કે ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર એ દયાનિધિ છે, કૃપાનિધિ છે. અને એટલા માટે માત્ર અર્જુનને જ નહીં, સમસ્ત જીવોને સામે રાખીને ભગવાન વાત કરી રહેલા છે. અર્જુનને તો કહ્યું કે મેં જે કંઈ પણ કહ્યું છે એ બધું યાદ રાખીને નિર્ણય કરજે. પણ ભગવાન જાણે છે સર્વ જીવોનું એ પ્રમાણે સામર્થ્ય નથી કે ઉપદેશ આપ્યો એ બધો યાદ રાખીને વિચાર કરી શકે. માટે ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર હવે 2 શ્લોકમાં એ સમસ્ત ઉપદેશને સંક્ષેપમાં કહી રહેલા છે. ભગવાને પોતે જ કહ્યું કે હું તને ફરી એક વખત કહી દઉં છું કે મેં શું વાત કરી. તો ભગવાન ઉપસંહાર કરે છે. તો આ 65 અને 66મો શ્લોક જે છે એ ગીતાજીના ઉપદેશનો ઉપસંહાર છે. અને સમસ્ત ઉપદેશને ભગવાન આ 2 શ્લોકમાં કહી દેશે. જેમાં પ્રથમ શ્લોક જે છે મન્મના ભવ મદ્ભક્તો ભવ મદ્યાજી ભવ મામ નમસ્કુરુ. આ જે ભગવાન બતાવે છે એ ભગવાને સાધનની વાત કરેલી છે. કોઈ પણ વ્યક્તિ જીવનમાં આધ્યાત્મિક ઉન્નતિ સાધવા માંગતો હોય, પ્રભુ પ્રાપ્તિના માર્ગે એ જો આગળ વધવા માંગતો હોય તો એણે શું કરવું જોઈએ એને ભગવાન આ શ્લોકમાં બતાવે છે. અને ભગવાને એમાં 4 બાબત બતાવી છે. અને આપણે જોયું હતું એ પ્રમાણે કે આ 4 બાબતો જે છે એ એક પછી એક સોપાન છે. ક્યાંથી પ્રારંભ કરવાનો? તો શ્લોકમાં છેલ્લે ભગવાન કહે છે મામ નમસ્કુરુ, તું મને નમસ્કાર કર. અને નમસ્કાર કર એમાં ઘણું બધું આવી જાય છે. જે કંઈ પણ બાહ્ય ક્રિયાકલાપ જે છે પૂજા ભક્તિના એ સર્વ કોઈ એમાં સમાવિષ્ટ થઈ જાય છે. શરૂઆત ત્યાંથી કરવાની હોય. હંમેશા ભક્તિના સંદર્ભમાં જોઈએ તો કોઈ પૂર્વ તૈયારી કરવાની હોતી નથી. જે કંઈ પણ પૂર્વ તૈયારીઓની અપેક્ષા રાખે છે, જ્ઞાન એની અપેક્ષા રાખે છે. ભક્તિ કોઈ પૂર્વ તૈયારીની અપેક્ષા રાખતી નથી. માટે મારું મન શુદ્ધ થાય પછી હું ભક્તિ કરું એ પ્રમાણે વિચારવું એક પ્રકારની મૂર્ખામી છે. મને ભગવાન માટે ભાવ જાગે પછી હું કંઈ ભક્તિ કરું, ભગવાનનું નામ લઉં એવું વિચારવું એ પણ મૂર્ખામી છે. કરતા કરતા જ ભાવ જાગે છે. ભક્તિ તો ગમે તે ક્ષણે પ્રારંભ કરી દેવાની હોય. જેમ જેમ પ્રયત્નપૂર્વક પણ હું કરું તો પછી ધીમે ધીમે અંતરમાં ભાવ પ્રગટ થાય છે. તો ભક્તિને માટે કોઈ ક્ષણની ખાસ મુહૂર્તની કે પૂર્વ તૈયારીની કોઈ અપેક્ષા નથી. તો ભગવાન અહીંયા એ જ માર્ગ બતાવી રહેલા છે કે તું એક વખત તો મને તારા જીવનમાં સ્થાન આપતો થા.
થોડુંક તો તારા હૃદયમાં તું મને સ્થાન આપ, પછી બાકીનું સ્થાન તો હું કરી લઈશ. એમાં હું કેવો છું, કુશળ છું. પછી તારે ચિંતા નહીં કરવી પડે. એક વખત મને તું પ્રવેશ કરાવ, બસ એટલી જ વાર છે. અને અનેક વખત આપણે જોયેલું છે કે જે પણ અંતરમાં જે પણ અશુદ્ધિ છે, ગંદકી છે, એ બધાને સફાઈ કરવાનું કામ ભક્તિ દેવી કરે છે. ભક્તિ એ માતૃ સ્વરૂપા છે. એ બાળકની ગંદકી સામું ક્યારેય પણ ધ્યાન રાખતી નથી. માં ક્યારેય એવું વિચારતી નથી કે બાળક સાફ સુથરું થાય પછી હું એને ગોદમાં લઉં. જરૂર પિતા એવું વિચારે, પરંતુ માં એવું ક્યારેય વિચારતી નથી. એને બાળકની ગંદકી કે એની સાફ સફાઈ કંઈ દેખાતી નથી. એને એમાં બાળક જ દેખાય છે. અને એટલા માટે ગમે એવું બાળક હોય, માતા એને ઉઠાવી અને છાતીએ વળગાડી દેશ. ભક્તિમાં પણ એવી જ છે. એટલે જ એને માતૃ સ્વરૂપા કહેવામાં આવે છે. તો કોઈ પણ જીવ એમના માટે બાળક સમાન છે. એ ગમે તે સ્થિતિમાં હોય, ભક્તિનો પ્રારંભ કરી શકે છે. ભક્તિ દેવીની ગોદમાં એ ગમે તે ક્ષણે બેસી શકે છે. માટે જ ભગવાન કહેશે કે પ્રારંભ અહીંયાથી કર. મામ નમસ્કુરુ, તું મારા માટે કંઈક તો કરતો થા. એક વખત તું મારા માટે કરતો થઈશ તો આગળનો રસ્તો પછી તારા માટે ખુલતો જશે. એટલે જ કહેવામાં આવે કે તમે એક ડગલું ચાલો તો ભગવાન સામે 10 ડગલા સામે આવશે. એ આ અર્થમાં જ કહેવામાં આવે છે કે એક વખત શરૂ કરો. અને એક વખત શરૂ કર્યું, ભગવાન હાથ પકડે તો પછી એને છોડતા તો આવડતું નથી. એને પકડતા જ આવડે છે. એક વખત પકડ્યું તો પછી આગળનું એ સંભાળી લેશે. તો ભગવાન કહેશે અહીંયાથી શરૂ કર. મામ નમસ્કુરુ, મારા માટે કંઈક કરતું થા. જીવનમાં તું મારા માટે થોડી ક્ષણો કાઢતો થા. અને થોડી કાઢીશ તો ધીમે ધીમે પછી તું આગળ વધી શકીશ. તો મામ નમસ્કુરુ, આ જે શબ્દ જે છે એ કોઈ પણ આવા બાહ્ય ક્રિયાકલાપ જે ભક્તિના સ્વરૂપ છે એને પ્રારંભ કરવા માટે ભગવાન કહે છે. અને જેમ જેમ એનો પ્રારંભ થતો જશે, એમાં જેમ રસ આવતો જશે, તો એનાથી આગળનું સોપાન ભગવાન કહેશે મધ્યાજી ભવ. તું જે કંઈ પણ કર્મ કરે એ કર્મ તું મારા માટે કરતો થા. મારા માટે યજન કર. ભગવાન પેલા કહેશે મારા માટે થોડા અલગથી કર્મ શરૂઆત કર, જેથી મારી સાથે તારો નાતો બંધાય. અને પછી ભગવાન કહેશે તું તારા જીવનમાં જે કંઈ પણ કરે એ તું મારા માટે કરતો થા. મધ્યાજી ભવ. ભગવાન આગળ પણ કહી ચૂક્યા છે તત્કુરુષ્વ મદર્પણમ યત કરોસી યદશ્નાસી યજ્જુહોસી દદાસી યત. ભગવાન કહેશે એ બધું જ તું મને સમર્પણ કર. તો અહીંયા ભગવાન એ જ કહેશે મધ્યાજી ભવ, મારા માટે યજન કરનારો થા. સવારે ઉઠે તે રાત્રે સૂવે ત્યાં સુધી તું જે કંઈ પણ તારા કર્મ કરે છે એ સર્વ કર્મ તું મને સમર્પણ કરતો થા. અને કર્મયોગના વિચાર વખતે આપણે જોયેલું છે કે ભગવાનને કર્મ સમર્પણ કરવા એટલે શું? ભગવાનને સમર્પણ કરવું એનો અર્થ છે કર્મની દરેક અવસ્થામાં, દરેક તબક્કામાં ભગવાનનું સ્મરણ કરી એના પ્રત્યે અહોભાવ વ્યક્ત કરવો કે પ્રભુ તારી કૃપાથી જ આ થઈ રહેલું છે. કર્મ કરવાના સંકલ્પથી માંડીને કર્મની પૂર્ણાહુતિ સુધી જે કંઈ પણ થયું એ બધું જ માત્ર ને માત્ર પ્રભુ તારી કૃપાનું જ પરિણામ છે. મારું કર્મ પ્રારંભ થઈ અને સંપન્ન થયું એમાં સૌથી મહાન ફાળો, બલકી મુખ્ય ફાળો તારો જ છે. હું તો માત્ર નિમિત્ત છું. આ પ્રમાણેનો ભાવ અંતરમાં ધારણ કરી રાખો અને ફરી ફરીને પ્રભુનું આ પ્રમાણે સ્મરણ કરવું, એને જ કહેવામાં આવે છે પ્રભુને કર્મનું સમર્પણ. બાકી કર્મ કોઈ ફૂલ જેવું તો નથી કે એને પકડીને ભગવાનના ચરણમાં ધરી દઈએ, પરંતુ કર્મના દરેક તબક્કામાં જોવું કે આ બધું એની જ કૃપાનું પરિણામ છે. મને અંતરમાં ઉત્પન્ન થયેલો સંકલ્પ, મારી ઇન્દ્રિયોની શક્તિઓ, મારા હૃદયની ભાવનાઓ, મારા શરીરની શક્તિઓ, જ્યાં હું કર્મ કરું છું એ કર્મનું ક્ષેત્ર જગત, આ બધું જ તો ઈશ્વર દ્વારા જ મને આપવામાં આવેલું છે. અને જેનું ઇન્વેસ્ટમેન્ટ હોય એનું જ મુખ્ય ફાળો કહેવામાં આવે. તો જે કંઈ પણ છે એ બધું પ્રભુનું છે અને હું એમાં એક નિમિત્ત બની અને આ બધું કરી રહ્યો છું. આ પ્રમાણેની
નિરંતર ભાવના અંતરમાં ધારણ કરી રાખવી, એને જ કહેવામાં આવે છે કર્મ ઈશ્વરને સમર્પણ કર્યું. અને એવું કર્મ જે છે એ જ પૂજા બની રહેશે. અને ત્યાર પછી ભગવાનની ભક્તિને માટે કોઈ અલગથી કર્મ કરવાની અનિવાર્યતા રહેતી નથી. પછી આરતી અર્ચના બધું એ મારા કર્મ છે, એ જ ભગવાનની પૂજા બની રહેશે. તો ભગવાન એને અહીંયા કહે છે મદ્યાજી ભવ, તું મારા માટે કર્મ કરતું થા. એટલું થયું તો આગળ ફરી ભગવાન કહે છે મદ્ભક્તો ભવ. આ ત્રીજું સોપાન એવું છે કે જો દ્વિતીય સોપાનમાં સાધક આવી ગયો તો ત્રીજું તો આપોઆપ થઈ જવાનું છે. ભગવાન જ્યારે કહે છે મદ્ભક્તો ભવ, એનો અર્થ છે તું મને પ્રેમ કરનારો થા. ભક્તિનો અર્થ છે જ્યાં મને પ્રેમ હોય અને સાથે સાથે આદર ભાવ હોય. આદર ભાવ અને પ્રેમ બંને મળીને ભક્તિ બને છે. તો એવી ભક્તિ જે આદર સહિતનો પ્રેમ છે, માન સહિતનો પ્રેમ છે, ભગવાન કહે છે એવો પ્રેમ તું મને કરતો થા. અને વાસ્તવમાં કોઈને એવું કહેવાય નહીં કે તું મને પ્રેમ કર. એટલા માટે જ કહ્યું કે દ્વિતીય સોપાનમાં જો સાધક આવ્યો તો તૃતીય સોપાન ઈશ્વર પ્રત્યે પ્રેમ જે છે એ તો સહજ રીતે પ્રગટ થવા લાગવાનું છે. તો મદ્ભક્તો ભવ એનો અર્થ છે મારું હૃદય હું ભગવાનને અર્પણ કરું, મારું કર્મ તો ભગવાનને અર્પણ કરું, પરંતુ સાથે સાથે હૃદયના ભાવો લાગણીઓ આ જે કંઈ પણ છે એ પણ બધું ભગવાનને સામે રાખીને થાય. ભગવાનને જ સામે વિષય કરી અને અંતરમાં ભાવનાઓ ઉઠે, લાગણીઓ ઉઠે તો એને કહેવામાં આવે છે કે મારા અંતરમાં ભક્ત પ્રગટ થયો. જ્યારે મારી ભાવનાઓનો વિષય ભગવાન બની જાય તો સમજવાનું કે અંતરમાં ભક્ત પ્રગટ થયેલો છે. અને આ રીતે પ્રેમ ભક્તિ પ્રગટ થયા તો એને જ ભગવાન એનાથી વધારે ઉપરનું સોપાન દર્શાવતા કે છે મન મના ભવ. જેનું મન મારામય છે, મારામાં જ મન રાખનારો થા. અને ભગવાનમાં જ મન રાખવું એનો અર્થ છે ઈશ્વર પ્રત્યે સંપૂર્ણ સમર્પણ. મનુષ્ય મોટે ભાગે પોતાનું જીવન મન થકી જીવે છે. મનમાં જે આવે એના આધારે એ વ્યવહાર કરે છે. ભગવાન અહીંયા કહે છે કે તું એવો બન કે જેથી કરીને તારું મન મારામાં જ રહે. અને એ જ ભગવાનને સંપૂર્ણ સમર્પણ છે કે પછી હું મારા મનના તુક્કાના આધારે ના જીવું, પરંતુ મારું પ્રત્યેક કર્મ, મારો પ્રત્યેક દિવસ પ્રભુને અર્થે જીવાય. પ્રભુને અર્થે જીવાય એનો અર્થ છે જે પ્રમાણેની ઈશ્વરની ઈચ્છા છે, જે પ્રમાણે ઈશ્વરે મને ઉપદેશ આપેલો છે અને જે કરવાથી મારા પ્રભુ પ્રસન્ન થાય એ પ્રમાણેનું હું જીવન જીવું. અને આ પ્રમાણેનું જીવન જેમ જેમ સાધક પ્રયત્નપૂર્વક જીવતો જાય, ધીમે ધીમે પછી એમાં સહજતા આવતી જાય છે. તો સમર્પણ કોઈ એક ક્ષણમાં કે એક દિવસમાં થઈ જવાની વસ્તુ નથી, પરંતુ એક ક્રમિક વિકાસ છે. ધીમે ધીમે ઈશ્વર પ્રત્યે સમર્પણ અંતરમાં વધે છે. અને એવું શા માટે? કારણ કે સમર્પણની સાથે સાથે સમજદારીની જરૂર હોય છે. માત્ર હું ભગવાનના શરણે છું એવું કહી દેવા માત્રથી સમર્પણ થઈ જતું નથી, પરંતુ ઈશ્વર પ્રત્યે સમર્પિત થવા માટે ઈશ્વરના સંદર્ભની કેટલીક સમજદારી આવશ્યક છે. ભગવાન કોણ છે? ભગવાનની સાથે મારો નાતો કેવો છે? ભગવાનની સાથે હું કેવી રીતે રિલેટ કરી શકું? મારા જીવનમાં હું એને કેવી રીતે સ્થાન આપી શકું? આ બધું થોડું જો સમજી લેવામાં આવે તો ભગવાન પ્રત્યે સમર્પણ બહુ આસાન થઈ જાય છે. અને એના માટે જ કોઈ સંત ચરણનું સેવન આવશ્યક બને છે.
જેણે ભગવાનને જાણ્યા છે, જેનું અંતર ભગવત ભાવથી પરિપૂરિત છે, એ કેવી રીતે ભગવાનની સાથે નાતો જોડે છે, એ જીવનમાં કેવી રીતે ભગવાનને સ્થાન આપે છે, એ બધું જાણવાથી સાધક પણ પોતાના જીવનમાં એ બધું અનુષ્ઠાન કરી શકે. તો એમની સાથે રહેવાથી, ભગવત ભક્તની સાથે રહેવાથી, સંતોની સાથે રહેવાથી ખ્યાલ આવે કે ઈશ્વર તત્વ એટલે શું છે. વાસ્તવમાં ભગવાનને મારે કેવી દ્રષ્ટિથી જોવાના હોય. ઘણી વખત એવું થતું હોય છે કે ભગવાન આપણે માત્ર એક મૂર્તિમાં જ એમને બદ્ધ કરી દઈએ છીએ. ભગવાન ક્યાં છે? તો કે આટલા જ છે. અને બહુ તો ભગવાન કેવા છે? ભગવાન દયાળુ છે, કૃપાળુ છે, સૌના રખવાળા છે. આવું કંઈક થોડું ઘણું આપણે જાણતા હોઈએ છીએ. પરંતુ વાસ્તવમાં ઈશ્વર તત્વ એટલે શું? હું એને કેવી રીતે જોઉં તો હું વધારે એનામય જીવી શકું? તો એના અર્થે થોડી જો અંતરમાં સમજદારી હોય, થોડો વિચાર કર્યો હોય તો એ વધારે સરળ થઈ રહે. અને એ જ શરણાગતિનું રહસ્ય છે. ભગવાન અહીંયા જે દર્શાવે છે આ શ્લોકમાં, એ ભગવાન સમર્પણની જ વાત કરે છે. પરંતુ એવું સમર્પણ ક્યારે આવે? તો એના માટે કેટલીક બાબતોનો વિચાર કરીએ તો કોઈ પણ સાધક કે ઈશ્વર ભક્ત જે છે એ થોડો વિચાર કરે તો સમજી શકે કે વાસ્તવમાં ઈશ્વર જે છે એ મહાકર્તા છે. ઈશ્વરને આપણે 4 દ્રષ્ટિકોણથી જોઈ શકીએ. એમાં સર્વપ્રથમ દ્રષ્ટિ છે કે ઈશ્વર મહાકર્તા છે. વિચાર કરીએ તો જીવને ઈશ્વરથી વિમુખ કરનાર કે દૂર રાખનાર કોણ છે? પોતાના કર્તૃત્વનું અભિમાન. જ્યાં હું કરું આવે, તો જ્યાં હું થાય ત્યાં પછી પ્રભુ થવાનું નથી. ભગવાનના સ્મરણને અર્થે અહમને એક બાજુ રાખવો પડે. તો સર્વપ્રથમ વિચાર કરીને હું સમજું કે હું જે મારામાં કર્તૃત્વ ધારણ કરીને બેઠેલ છું એ વાસ્તવમાં ખોટી માન્યતા છે. એક મહાકર્તા ઈશ્વર જ છે. મહાકર્તૃત્વ પ્રભુનું છે. ભગવાન હમણાં જ કહી ચૂકેલા છે કે હું ક્યાં છું? તો કે સર્વના હૃદયમાં બેઠેલો છું. સર્વભૂતાનામ હૃદયે તિષ્ઠતી. સર્વના હૃદયમાં હું રહેલો છું. અને ત્યાં કેવી રીતે? તો કે ભ્રામયન સર્વભૂતાની. એનો અર્થ દરેક જીવના અંતરમાં બેસી અને જીવનું નિયમન કોણ કરે છે? ઈશ્વર કરે છે. તો ઈશ્વર નિયામક છે અને જીવ કોણ છે? નિયમ્ય છે. એટલે જ એને અંતર્યામી કહેલો છે. અંતઃ સ્થિત્વા યમયતિ નિયમયતિ ઇતિ અંતર્યામી. જે અંદર હૃદયમાં રહી અને નિયમન કરે એને કહેવામાં આવે છે અંતર્યામી. એટલા માટે જ જીવ અનેક વખત ઘણું કરવાનું વિચારે પરંતુ એ કરી શકતો નથી. અનેક વખત કંઈ ન કરવાનું વિચાર્યું અને છતાં પણ એ કરવા માટે પ્રેરિત થઈ જાય છે. તો એ પ્રેરિત કરનાર, એ નિયમન કરનાર કોણ છે? તો કે કોઈક અંદર બેઠેલ છે. તો ઈશ્વર જે છે એ નિયામક છે. એટલું જ નહીં, હમણાં આપણે જોયું એ પ્રમાણે મારું કર્તૃત્વ જે છે એ વાસ્તવમાં ખોટી માન્યતા છે. કરનાર, કરાવનાર એક ઈશ્વર જ છે. જે કંઈ પણ શક્તિ છે પ્રભુની શક્તિ છે. કરાવનાર, પ્રેરણા આપનાર પણ ઈશ્વર જ છે. તો એ દ્રષ્ટિએ જોઈએ તો વાસ્તવમાં મારું કોઈ કર્તૃત્વ નથી. હું માત્ર નિમિત્ત છું. ભગવાન પણ એ ઉપદેશ આપી ચૂક્યા છે. નિમિત્ત માત્રમ ભવ સવ્યસાચી. અર્જુન, તું માત્ર નિમિત્ત બની રહે. અને એ નિમિત્ત ભાવ જે છે એ બહુ જ મહત્વની વસ્તુ છે. અને એ પ્રથમ સોપાન છે જ્યાં મારે સમજવું પડે કે વાસ્તવમાં હું કરતો નથી, હું તો માત્ર નિમિત્ત છું.
ઉમા દારૂ યોષિત કી નાહી સબહી નચાવત રામ ગુસાઈ. બધાને કોણ નચાવે છે? તો કે રામજી નચાવે છે. તો હું નિમિત્ત માત્ર છું. ભગવાને અર્જુનને ઉપદેશ આગળ આપેલો જ છે. ભગવાન એ જ કહેવા માગે છે કે અર્જુન, આ યુદ્ધમાં તું નિમિત્ત માત્ર બની રહે. બાકી ભીષ્મ, દ્રોણ, કૃપાચાર્યને મારવા માટે મને તારી કોઈ આવશ્યકતા નથી. એ તો માત્ર એક કટાક્ષ માત્રથી, સંકલ્પ માત્રથી હું એ કાર્ય કરી શકું એમ છું. અને એટલે જ ભગવાને એ જ 11મા અધ્યાયમાં કહેલું હતું કે આ બધા તો મારા વડે હણાયેલા જ છે અને હણાયેલાને જ તારે હણવાના છે. એનો અર્થ મુખ્ય કર્તૃત્વ ક્યાં છે? ભગવાન કહે છે મારામાં છે. તારે તો નિમિત્ત બનવાનું છે અને નિમિત્ત ભાવથી તારે તારા અંતરને ચોખ્ખું કરી લેવાનું છે. એ મલ ધોવા માટેનો ઉપાય છે, અંતરની અશુદ્ધિ ધોવા માટેનો ઉપાય છે નિમિત્ત ભાવ. બાકી કાર્ય કરવા માટે ભગવાનને અર્જુનની કોઈ આવશ્યકતા નહોતી. સમસ્ત મહાભારત યુદ્ધ જે છે ભગવાન એકલા બધું ખતમ કરી શકે એમ છે નજર માત્રથી. પરંતુ આ બધું શેના માટે? તો કે ધર્મ પાલનથી, સ્વકર્તવ્યના પાલનથી. અને કર્તવ્ય પાલન પણ કેવી રીતે? ઈશ્વરાર્પણ બુદ્ધિથી, નિમિત્ત ભાવથી. એ પ્રમાણે કરવામાં આવે તો અંતર શુદ્ધ થાય. એટલા માટે ભગવાન આ ઉપદેશ આપે છે. તો સર્વપ્રથમ સમજવાનું રહેશે કે ઈશ્વર મહાકર્તા છે, એ નિયામક છે અને હું નિમિત્ત માત્ર છું. એ પ્રમાણે સર્વપ્રથમ ઈશ્વર પ્રત્યે શરણ ભાવ કેળવવાનો પ્રયત્ન કરવાનો અને પોતાના જ જીવનના અનુભવોનું અવલોકન કરતા જઈએ તો આપણને સ્પષ્ટ થતું જાય કે વાસ્તવમાં હું નિમિત્ત જ છું. હું કરું એ જ અજ્ઞાનતા. શકટનો ભાર જેમ શ્વાન તાણે. તો ગાડું તો ચાલી રહેલું છે પણ શ્વાનને થાય છે કે હું કરું છું, પણ એ તો કંઈ જ કરતો નથી. બલકી ત્યાં તો એને નિમિત્ત ભાવ પણ કેળવવા માટે કોઈ ચાન્સ નથી. નરસિંહ મહેતાએ તો ત્યાં સુધી કહી દીધું કે ગાડું તો ચાલે જ છે, તું નિમિત્ત ના બને તો પણ ચાલવાનું છે, ખાલી તું અભિમાન કરેશ. તો ફરીને વિચાર કરી અને આ સમજી લેવું જોઈએ કે હું નિમિત્ત માત્ર છું. કરનાર કરાવનાર બધું પરમાત્મા જ છે. આ વસ્તુ સાંભળવી બહુ સરળ છે અને સાંભળતી વખતે લાગે કે આમ પણ બહુ સરળ છે, પરંતુ નિમિત્ત ભાવ જાળવી રાખવો, આ પ્રમાણે સમર્પણ જાળવી રાખવું અત્યંત કઠિન છે. કહેવામાં આવે છે ભક્તિ માર્ગ સહેલો છે, શરણાગતિ જ કરવાની છે, પરંતુ શરણાગતિ જ બહુ કઠિન છે. અહંકાર ફરીને હુંકાર કરે છે. શરણાગત થવાનો પ્રયત્ન કરે અને ફરી પાછું શું થાય? ના સાવ એવું થોડું હોય, કંઈક તો હું કરું ને. તો ફરીને અહંકાર ફરી ગળું પકડી જ લે છે. તો જીવનના અનુભવો, દિવસમાં જે કંઈ પણ થાય છે બધાનું સતત નિરીક્ષણ કરતા રહે અને ફરીને કર્તૃત્વને શિથિલ કરતા જવું પડે. તો ભગવાન એ સર્વપ્રથમ સોપાનને જ અહીંયા બતાવી રહેલા છે. જે આખી જે યાત્રા જે છે એમાં આ સોપાનો જ એક પછી એક સર કરવાના છે. તો સર્વપ્રથમ જોવાનું કે ભગવાન નિયામક છે, મહાકર્તા છે. બીજો મારે નિશ્ચય કરવો પડે સમજી વિચારીને કે એક ભગવાન જ સેવ્ય છે, ભજનીય છે. ભગવાન જ સેવ્ય છે. સેવ્યનો અર્થ સેવા કરવા યોગ્ય, સેવન કરવા યોગ્ય, સેવનીય, ભજનીય. એનો અર્થ શું? એનો અર્થ છે કે એક પરમાત્મા જ સેવ્ય છે, એટલે કે એની પાસે જ પ્રાર્થના કરવા યોગ્ય છે. આપણે સેવા કોની કરીએ? જ્યાંથી આપણને કંઈક જોઈતું હોય તો ત્યાં આપણે એનું સેવન કરીએ કે સેવા કરવા માટે પ્રેરિત થઈએ છીએ. વિચાર કરીએ તો જે કંઈ પણ મને જોઈતું હોય, જે પણ મારી ઈચ્છા હોય, એ હું ઈશ્વરની સામે નિવેદિત કરી દઉં તો એ યોગ્ય હોય, શુભ હોય તો જરૂર પૂર્ણ થવાની જ. શા માટે? કારણ કે સર્વ કર્મ ફલદાતા પરમાત્મા છે.
અને પરમાત્મા ક્યાં સુધી આપી શકે છે? તો શાસ્ત્ર કહેશે કે કોણ છે? તો કે સ્વપદ દાતા. એ તો પોતાનું જ પદ આપી શકે એમ છે, આપી દે એટલા ઉદાર છે. અને જે આટલી મહાન વસ્તુ આપી શકતા હોય એની પાસે બીજી નાની નાની વસ્તુ શા માટે માગવાની? એમાં આપણે જોયું હતું કે કોઈ રાજા પ્રસન્ન થઈ ગયા ભિખારી ઉપર અને એને કહ્યું કે તું માગે તે આપું તને. તો ભિખારી શું માગે છે? એ કહેશે આ મારું ભિક્ષાનું પાત્ર તૂટી ફૂટી ગયું છે, બીજું આપી દો ને. કે તો સારું પાત્ર માગે છે, ભિક્ષા પાત્ર તૂટી ગયું છે અને બીજું પાત્ર આપી દો. એનો અર્થ શું? ભીખ માગવાનું તો ચાલુ રહેશે. તો આ મૂર્ખામી કહેવાય. રાજા પાસે એવું કંઈક માગી લેવું જોઈએ કે જેથી કરીને આ ભીખ માગવાનું ટળી જાય, કારણ કે રાજા એ આપવાને માટે સમર્થ છે. એ પ્રસન્ન હતો, જે માગવાનું કહ્યું માગ્યું હોત તો એનું અડધું રાજ્ય પણ આપી દીધું હોત. એ સ્વયં રાજા બની શક્યો હોત. તો સ્વપદ દાતા રાજા હતો અને એની જગ્યાએ માગ્યું શું? બીજું પાત્ર માગ્યું. એનો અર્થ ભીખ માગવાનું તો ચાલુ જ રહ્યું. તો પરમાત્મા જે છે એ તો મહારાજા છે, રાજાધિરાજ છે, અખિલાંડ કોટી બ્રહ્માંડ નાયક દેવદેવોત્તમ એ પરમાત્મા છે. અને એમની પાસે માગવાનું હોય તો ફરીને ભીખ માગવી પડે એવું માગીએ તો એ મૂર્ખામી કહેવાય. એ તો કોણ છે? સ્વપદ દાતા છે, પોતાનું પદ આપી દે એમ છે. એક વખત જો પોતાના સ્વરૂપને અનાવૃત કરી દે તો મને આત્મ સ્વરૂપે પ્રાપ્ત થઈ જાય એમ છે. અને એ જ એમનું પદ છે. ભગવાને ગીતામાં પણ અનેક વખત કહેલું છે, તદ્ધામ મમ યત ગત્વા ન નિવર્તન્તે. જ્યાં ગયા પછી પાછું આવવાનું રહેતું નથી. તદ વિષ્ણુ પરમમ પદમ. ઉપનિષદ કહે છે એ જ વિષ્ણુનું પરમ પદ છે, જે પામ્યા પછી ફરી આવવાનું રહેતું નથી. તો પરમાત્મા ત્યાં સુધી દેનારા છે. અને હકીકત એ જ છે કે દાતા એક રામ, ભિખારી સારી દુનિયા. દેનારો તો એ એક જ છે. ભગવાન સ્વયં ગીતાજીમાં કહે છે, ઇવન બીજા બધા દેવતાઓ કંઈ આપે છે તો એ પણ શું આપે છે? મયૈવ વિહિતાન હિતાન. મેં બધા વિહિત કરેલા છે એ જ કર્મફળ એ આપી રહેલા છે. તો જ્યાં દેવતાઓની આ સ્થિતિ હોય તો મનુષ્યની તો શું સ્થિતિ હોય? માટે સેવ્ય એ એક જ છે. જે પણ જરૂરી છે, જે પણ આવશ્યકતા છે, પરમાત્માના ચરણોમાં નિવેદન કરી લો. એ જો શુભ હશે, કલ્યાણકારી હશે તો જરૂર પૂર્ણ થશે. અને જો શુભ નહીં હોય, કલ્યાણકારી નહીં હોય તો એ પૂરું ના જ થવું જોઈએ. એ ના થાય એમાં જ તો મારું કલ્યાણ છે. અને શુભ છે કે અશુભ છે એ વધારે સારી રીતે કોણ જાણી શકે? હું જાણી શકું કે એ જાણી શકે? પરમાત્મા જ જાણી શકે. મારા કરતા એની બુદ્ધિ કેવી છે ને વધારે. કમસે કમ એટલો તો નિશ્ચય હોવો જોઈએ કે મારા કરતા એમની બુદ્ધિ ઘણી બધી છે, અનેક ગણી વધારે છે. મારી બુદ્ધિની પહોંચ તો કેટલી, બહુ જ ટૂંકી પહોંચ છે. 2-3 સ્ટેપ પણ આગળ વિચારી શકતી નથી. જ્યારે પરમાત્મા તો કેટલું આગળ વિચારે છે. આ સૃષ્ટિ, એના પછીની સૃષ્ટિ, એના પછીની સૃષ્ટિ, બધું એમને માટે પ્રત્યક્ષ છે. તો એમની શરણમાં જવાથી હું જે બધા ભગા કરું કે ગરબડ કરું એ બધાથી છૂટી જવાય છે. કારણ કે મારી બુદ્ધિ તો કંઈ ને કંઈ ગરબડ કરતી જ રહે. તો એમની બુદ્ધિથી કામ લઈએ તો કલ્યાણ થાય. તો એ જ એક સેવ્ય છે. માટે કર્મફળને એમના ઉપર જ છોડી દેવું એ બહુ ડાપણ ભરેલી વાત છે. ભગવાન સ્વયં આગળ કહી ચૂક્યા છે, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. કર્મ કરવું એ તારું ક્ષેત્ર છે, ફળ પ્રદાન કરવું એ મારું ક્ષેત્ર છે. અને માટે મારા ડિપાર્ટમેન્ટમાં દખલગીરી કરવાની નહીં. એ બધું નક્કી થઈ ગયેલું જ છે. તું તારું ડિપાર્ટમેન્ટ બરાબર સંભાળ, આગળનું બધું જે છે એ હું સંભાળી લઈશ. તો જે કર્મફલદાતા પરમાત્મા છે. અને એટલા માટે એ પ્રમાણે નિશ્ચય કરીને કે ભગવાન જે કર્મફલદાતા જે છે એના કર્મ અને કર્મફળના સંદર્ભમાં ક્યારેય કોઈ ફેર પડતો નથી. એ બધા ઘડાયેલા અફર નિયમો છે. અને એટલે જ મારે નિશ્ચિંત થઈ અને પરમાત્મા ઉપર એ છોડી દેવું જોઈએ. એને જ પરમ સેવ્ય માની, એને કર્મફલદાતા તરીકે સમજી મારા ફળની ચિંતાઓથી હું મુક્ત થઈ જાઉં. તો આ બીજું સોપાન છે.
સર્વપ્રથમ સમજો એ મહાકર્તા છે, બીજું સેવ્ય છે કારણ કે એ સર્વ કર્મફળના દાતા છે. ત્રીજું મારે સમજવાનું રહેશે કે મારા પ્રભુ ભગવાન જ જીવનમાં પ્રાપ્ય છે, પ્રાપ્ત કરવા યોગ્ય છે. આમ જોઈએ તો આપણને જીવનમાં ઘણું બધું પ્રાપ્ત કરવા જેવું લાગે. હજુ આ મેળવવાનું છે, આ મેળવવાનું છે, આ બાકી છે, આ મેળવવાનું છે. ઘણા બધા સંકલ્પો અંદર ઉઠે જ, પરંતુ વિચાર કરીએ તો હું જે ઝંખું છું, ઈચ્છું છું, એ વાસ્તવમાં શું છે? સર્વપ્રથમ તો દરેકને ઈચ્છા છે કે દુઃખની નિવૃત્તિ થાય, સુખની પ્રાપ્તિ થાય. દરેક ઈચ્છાઓની પાછળ મૂળભૂત ઈચ્છા આ જ રહેલી છે, મને સુખ મળે, શાંતિ મળે. આ સુખ એટલે ફરી પાછું કોઈ આવેગાત્મક સુખ નહીં, પરંતુ વાસ્તવમાં મારે કેવું સુખ જોઈએ છે જે શાંતિનો જ બીજો પર્યાય છે. બાકી આવેગાત્મક સુખ તો મળતું રહેશે, વિષય સેવનથી પણ મળતું રહેશે, પરંતુ એ આવે છે અને જાય છે, એનાથી તૃપ્તિ થતી નથી. તો એવું સુખ મને જોઈએ છે જે મને પરમ તૃપ્તિ પ્રદાન કરે, પરમ શાંતિ પ્રદાન કરે, અને સાથે સાથે જે હંમેશા રહે, એવું નહીં કે આજે હોય અને કાલે ના હોય. તો એવી કોઈક વસ્તુ દરેક મનુષ્ય પોતાના જીવનમાં ઝંખે છે. તો દરેક ઈચ્છાની પાછળ મૂળભૂત ઈચ્છા છે સુખ પ્રાપ્ત કરવાની, શાંતિ પ્રાપ્ત કરવાની. અને વિચાર કરતા ખ્યાલ આવે કે પરમ શાંતિનો મહાસાગર પરમાત્મા જ છે, પરમ સુખનો મૂળ સ્ત્રોત પરમાત્મા જ છે. અને માટે જો મને પરમ સુખ, પરમ શાંતિ જ જોઈતા હોય તો એ તો ભગવાનનું જ સ્વરૂપ છે. માટે મારા માટે પ્રાપ્ય કોણ છે? ભગવાન જ છે. અને વેદાંત દ્રષ્ટિથી જોઈએ તો દરેક મનુષ્યને 3 ઈચ્છા હોય છે. એક તો હું ક્યારેય મૃત્યુ ન પામું, હું હંમેશા અજ્ઞાનથી મુક્ત રહું અને દુઃખથી પણ મુક્ત રહું. તો એક અમરત્વ પ્રાપ્તિની ઈચ્છા, હંમેશા સભાનતા જ્ઞાનની ઈચ્છા અને આનંદની ઈચ્છા. અને આ ઈચ્છા શા માટે થાય છે? કારણ કે એ જ દરેકનું મૂળભૂત સ્વરૂપ છે. અને મૂળભૂત સ્વરૂપને પ્રાપ્ત કરવાની ઈચ્છા, એના માટેની પ્રવૃત્તિ હંમેશા દરેક પદાર્થમાં, જીવમાં જોવામાં આવે છે. અને જીવનું સ્વરૂપ જ છે સત ચિત આનંદ સ્વરૂપ. અને સત સ્વરૂપના કારણે જ ઈચ્છા થાય છે હું હંમેશા રહું. ચિત્ત જ્ઞાન સ્વરૂપના કારણે હંમેશા ઈચ્છા બને છે જાણવાની. અજ્ઞાન મારાથી સહન થતું નથી. શા માટે? કારણ કે જ્ઞાન એ સ્વરૂપ છે. અને સાથે સાથે હંમેશા દુઃખને ટાળવાની, સુખને પામવાની ઈચ્છા. શા માટે? કારણ કે મૂળભૂત રીતે હું આનંદ સ્વરૂપ છું. પણ મને જો એવું ના સમજાય કે હું આ પ્રમાણે છું, તો કમસે કમ એટલું તો હું સમજી લઉં કે પરમાત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે. અને પછી જ્યારે એમને હું પામી લઈશ તો હું એ એક થવાનું જ છે સ્વરૂપ. પણ જ્યારે પોતાનામાં એ નિશ્ચય ન થઈ શકતો હોય તો કમસે કમ ભગવાનના સ્વરૂપમાં એ નિશ્ચય કરી લેવાનો હોય કે પરમાત્મા જ સચ્ચિત આનંદ સ્વરૂપ છે અને મારે એ જ વસ્તુઓ જોઈએ છે. મારા માટે એટલા માટે પ્રાપ્ય શું બની રહેશે? પરમાત્મા જ મારા માટે પ્રાપ્ય છે. તો ભગવાન જ મારા જીવનમાં પરમ પ્રાપ્ય છે. એનો અર્થ
ઈશ્વર પ્રાપ્તિને જ પોતાના જીવનનું ધ્યેય બનાવવું. ત્યાર પછી ચોથું સોપાન છે ભગવાન જ પરમ ઉપાય સ્વરૂપ છે. ભગવાન પરમ ઉપાય સ્વરૂપ છે. શેનો ઉપાય? મારા જીવનની સર્વ સમસ્યાનો ઉપાય, સમાધાન ઈશ્વર જ છે. જે કંઈ પણ જીવનમાં દુઃખ અનુભવાય છે, દીનતા અનુભવાય, લાચારી અનુભવાય, કાયરતા અનુભવાય, એ બધામાંથી મુક્ત થવાનો ઉપાય કોણ છે? એક જ પ્રભુ સમર્પણ, ઈશ્વરને સમર્પણ. એટલા માટે જ ભગવાનને કહેવામાં આવે છે કે ભગવાન વાંછા કલ્પતરુ છે. જે પણ વાંછા કરો, ઈચ્છા કરો એ પૂર્ણ કરે છે. તો જે પણ મારા દુઃખ, દીનતા, લાચારી, જે પણ સમસ્યાઓ છે, જે પણ સમસ્યાઓ અને સમસ્યાઓના પરિણામે અનુભવાતા આ બધા ભાવો જે છે, એ બધામાંથી મુક્ત થવાનો ઉપાય પરમાત્મા જ છે. બાકીના બધા ઉપાયો કેવા છે? તો કે ટેમ્પરરી ઉપાય છે. અને ટેમ્પરરી ઉપાય ઉપર હંમેશા ભરોસો રાખવાનો ન હોય. જેમ કંઈ પણ મને રોગ થયો હોય તો પેલા ડૉક્ટર કેવી દવા આપી દે? ટેમ્પરરી કંઈક પેઇન કિલર આપી દે કે જેથી કરીને મને રાહત થાય. પરંતુ એ હંમેશનો તો ઉપાય નથી. રોજ રોજ લેવી પડે, રોજ રોજ લેવી પડે તો એનો અર્થ શું? ઉપાય કેવો થવો જોઈએ? મૂળભૂત કારણ જે છે રોગનું, એ દૂર થવું જોઈએ. એવી જ રીતે મારા જીવનમાં પણ અનેક સમસ્યાઓ આવતી હોય. એ સમસ્યા માટે હું ઘણા બધા ઉપાય કરું જ છું, પરંતુ ફરી ફરીને સમસ્યાઓ અનુભવમાં આવતી જ રહે છે. સમસ્યાઓને ટાળી નહીં શકાય, પરંતુ સમસ્યાઓના કારણે મનમાં જે દીનતા, લાચારી, કાયરતા આજે અનુભવાય જે છે, એમાંથી હું મુક્ત થઈ શકું ક્યારે? ઈશ્વરનું શરણ સ્વીકારું ત્યારે. સમસ્યાઓ તો જીવનનો એક ભાગ છે અને એ આવતી રહેવાની જ. કર્મફળના સ્વરૂપે અનેક પ્રકારની પરિસ્થિતિઓ જીવનમાં આવવાની જ. એને કોઈ ટાળી શકતું નથી. પરંતુ એ બધી પરિસ્થિતિઓમાંથી હું નિર્ભયતાથી પસાર થઈ શકું. સમત્વ સાથે મારા મનના સમાહિતપણા સાથે હું એમાંથી પસાર થઈ શકું, તો એ જ મારા માટે જીવનની સફળતા છે. તો સમસ્યાઓને કોઈ ટાળી શકતું નથી. પરિસ્થિતિ ઉપર જીવનું કોઈ નિયંત્રણ નથી. જગતમાં બધા પરિવર્તનો આવતા રહેવાના છે. કર્મફળ સ્વરૂપે અનેક પ્રકારે જીવનમાં ચડાવ ઉતાર આવતા રહેવાના છે. પરંતુ એ ચડાવ ઉતારમાં પણ હું આનંદમાં રહું, મસ્ત મોલા રહું, તો એ ચડાવ ઉતાર મને કોઈ એ સમસ્યારૂપ લાગવાના નથી. જેવી રીતે આજકાલ ઘણી બધી વોટર ગેમ હોય છે ને, તો વોટર ગેમમાં શું હોય છે? તમે બેસાડે અને પછી દરિયાના મોજા ઉપર લઈ જાય ને પાછા કૂદકા લગાવે ને, તો એમાં આમ તો બીક લાગે એવું છે, પરંતુ બેસતા હોય બધા શું કરે છે? એન્જોય કરે છે. તો એમાં કેટલા બધા ચડાવ ઉતાર છે કે ઉપર જવાનું, નીચે જવાનું, રોલર કોસ્ટરમાં ઉપર ચડવાનું, નીચે આવવાનું, કેટલી બધી આમ જોઈએ તો ભયાનકતા છે. પણ જે એને આનંદ માણે છે એ આનંદ માણે છે, કારણ કે એમને એમાં કંઈક સુખ મળી ગયેલું છે, કંઈક એમાં આનંદ જુએ છે. એવી જ રીતે મારા જીવનમાં પણ ઘણા બધા ચડાવ ઉતાર આવતા રહે, પરંતુ એ દરેકમાં મને કંઈક એવી કળા આવડી જવી જોઈએ કે હું એમાંથી સુખને શોધી લઉં. અને ભગવાનના ભક્ત જે છે એને આ કળા આવડી જ જાય છે. બીજું કંઈ આવડે કે ન આવડે, પરંતુ આ કળા તો એમને બહુ હસ્તગત થઈ જાય છે. જે કંઈ પણ આવે એમાં ઈશ્વરની કૃપાને જોઈ અને હંમેશા ખુશ રહે છે. ઈશ્વર સામે કે પરિસ્થિતિ સામે ક્યારેય પણ ફરિયાદ કરતા નથી. અને જીવનમાં જેટલે અંશે ફરિયાદો ઓછી થાય, જગત વિશે, ઈશ્વર વિશે, પોતાની જાત વિશે જેટલે અંશે ફરિયાદો ઓછી થાય, એટલે અંશે સમજવાનું કે મારું સમર્પણ વધ્યું છે. ઈશ્વર ભક્તિ મારી વિકાસ પામેલી છે.
નહીં તો કંઈ ને કંઈ ફરિયાદો હંમેશા ઊભી રહેતી હોય. પણ ભક્તનો અર્થ છે જે ઈશ્વરની ઈચ્છામાં પોતાની ઈચ્છાને ભેળવી દેશ. ઈશ્વરની આજ્ઞા એ જ પોતાની ઈચ્છા એ પ્રમાણે જુએ છે. માટે જ ભક્ત હંમેશા એવું વિચારે છે કે જ્યારે મારું ધાર્યું થયું તો એનો અર્થ શું છે? ઈશ્વરની ઈચ્છા હતી, એવી જ ઈચ્છા હતી, માટે મારું ધાર્યું થઈ ગયું. અને મારું ધાર્યું ન થયું તો ભક્ત વધારે ખુશ થાય છે. આજ મારું ધાર્યું ન થયું, મારા વાલાએ એનું ધાર્યું કર્યું, પરાણે પણ એનું ધાર્યું કર્યું. શા માટે? કારણ કે મને પોતાનો માને છે. આપણા સ્વજન પાસે, પ્રિય પાત્ર પાસે જ આપણે જીદ કરીને પોતાનું ધાર્યું કરાવીએ તો ભગવાન પણ મારી ઈચ્છાથી વિરુદ્ધ એનું ધાર્યું જ્યારે કરે તો શું સમજવાનું? ભગવાન મને પોતાનો સમજે છે, આત્મીય સમજે, જેથી કરીને હું ન ઈચ્છું છતાં પણ એ પોતાનું ધાર્યું કરે છે, એને ગમે એ પ્રમાણે કરે છે. તો ભક્તને માટે તો બંને હાથમાં લાડુ છે. ધાર્યું થયું તો શું કે વાહ, મારી ઈચ્છા ને ભગવાનની ઈચ્છા બંને એક થઈ ગઈ. ધાર્યું ના થયું તો કે વાહ, હું તો ભગવાનનો બહુ વાલો છું, આત્મીય છું, માટે મારું ધાર્યું ના થયું. તો ભગવાનના ભક્તને આ કળા હસ્તગત થઈ જાય છે કે જેથી કરીને પછી જીવનના ઝંઝાવાતો એના અંતરમાં ઝંઝાવાત ઉત્પન્ન કરતા નથી. એ જાણે છે સર્વ સમસ્યાનું સમાધાન મારો પ્રભુ છે, એ જ ઉપાય છે. એના પ્રત્યે સમર્પણ, એના પ્રત્યે શરણાગતિ એ જ મહાન ઉપાય છે. તો આ રીતે ભગવાનને 4 દ્રષ્ટિકોણથી જીવનમાં જોવામાં આવે તો ધીમે ધીમે ભગવાન પ્રત્યે સમર્પણ કરવું મારા માટે સરળ થઈ જાય. અને એને જ ભગવાને આ શ્લોકમાં દર્શાવેલું છે. મન્મના ભવ, એનો અર્થ છે તું મને સમર્પિત થઈ જા. અને આ પ્રમાણેની શરણાગતિ એ જ કર્મયોગ કે ભક્તિયોગનું રહસ્ય છે. બાહ્ય કોઈ ક્રિયાકલાપ કે કર્મમાં પરિવર્તન એ કોઈ ભક્તિ કે કર્મયોગ બનતા નથી, પરંતુ અંતરથી જેટલું સમર્પણ વધે, ભગવાન પ્રત્યે ભાવ વધે, ફરિયાદો ઓછી થાય, સમત્વ જેટલે અંશે પ્રાપ્ત થાય, એ બધાથી હું નક્કી કરી શકું કે મારી ભક્તિ કેટલી વિકાસ પામેલી છે, મારું સમર્પણ કેટલું આગળ વધેલું છે. અને આ જે પ્રક્રિયા જે છે એ ધીમે ધીમે થતી પ્રક્રિયા છે. અને એના માટે પણ આંતરનિરીક્ષણ, પોતાના જીવનના અનુભવોનું ફરી ફરીને અવલોકન, પોતાના મનનું ફરી ફરીને અવલોકન, પોતાના ભાવો લાગણીઓ ઉપર એક પ્રકારની સજાગ નજર, આ બધા એના ઉપાય છે. એટલે જ ભક્ત હોય, કર્મયોગી હોય કે જિજ્ઞાસુ માર્ગનો સાધક હોય, કોઈના પણ માટે અંતરનિરીક્ષણથી બચી શકાતું નથી. જો એને જીવનમાં પરિવર્તન લાવવું હોય, આમૂલાગ્ર પરિવર્તન લાવવું હોય તો જરૂર રોજ રોજ આંતરનિરીક્ષણ કરવું પડે. આજનો દિવસ કેવી રીતે પસાર થયો, કેટલું મારું સમર્પણ બાજુ જમા પાસું છે અને કેટલો અહંકાર ફરી ફરીને ઉપર ઉઠેલો છે, માથું ઉચકેલું છે, આ હિસાબ રોજ રોજ લગાવવો પડે. અને તો જ ધીમે ધીમે અહંકારની પકડ ઢીલી થાય, અને અહંકાર ઢીલો થાય, શિથિલ થાય, તો જ સમર્પણ જે છે એ વધ્યું કહેવાય. કારણ કે મુખ્ય પ્રતિબંધ એ જ છે, અહંકાર જ વચ્ચે વચ્ચે ફરી ફરીને આવી જતો હોય છે. અનેક વખત સમર્પણનો નિશ્ચય થાય અને ફરી પાછો પેલું માથું ઉચકે છે. તો એને જ ફરી ફરીને સમજવાનું છે. ભગવાન અહીંયા એ જ ઉપદેશ અર્જુનને આપી રહેલા છે કે અર્જુન, સમગ્ર ગીતામાં આ પ્રમાણે કર્મયોગ ભાવના પૂર્વક કર્મ કર, સ્વધર્મ પાલન, અને સાથે સાથે ઈશ્વર પ્રત્યે સમર્પણ એ સાધન રૂપે દર્શાવવામાં આવેલ છે. ભગવાને 3જા અધ્યાયમાં કહેલું હતું, લોકેસ્મિન વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નઘ. એ કર્મનિષ્ઠા અને જ્ઞાનનિષ્ઠા જે ભગવાને દર્શાવેલી હતી, એમાં કર્મનિષ્ઠા અને ભક્તિની વાત ભગવાને આ શ્લોકમાં કરી. હવે પછી ઉપદેશનો સૌથી છેલ્લો શ્લોક છે 66મો શ્લોક, જેના પછી બીજો કોઈ ઉપદેશ ભગવાન અર્જુનને આપતા નથી, માટે જ એને ઉપદેશનો ચરમ શ્લોક કહેવામાં આવે છે.
ત્યાર પછી જે ભગવાન જે કહેશે એ વાત કરવાના છે કે આ ઉપદેશ મેં જે તને આપ્યો એ વાત કોને કરવી કોને ના કરવી એ બધું ભગવાન કહેવાના છે. ભગવાન અર્જુનને પૂછવાના છે અત્યાર સુધી મેં જે કંઈ પણ કહ્યું એનાથી તારો કંઈ મોહ દૂર થયો કે નહીં, એ બધી વાતો ભગવાન કરવાના છે. પરંતુ પછી કોઈ ઉપદેશ ભગવાન આપવાના નથી. તો આ ઉપદેશનો અંતિમ શ્લોક છે સર્વધર્માન પરિત્યજ્ય. સાથે ગાન કરીશું 3 વખત. સર્વધર્માન પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ અહં ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. સર્વધર્માન પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ અહં ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. સર્વધર્માન પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ અહં ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. આ શ્લોકને પણ 2 દ્રષ્ટિકોણથી જોવામાં આવે છે. એક ભક્તના દ્રષ્ટિકોણથી અને બીજું જિજ્ઞાસુના દ્રષ્ટિકોણથી. તો આચાર્ય રામાનુજાચાર્ય શ્રીધર સ્વામી એ પણ ભક્તના દ્રષ્ટિકોણથી આ શ્લોકનું અર્થઘટન બતાવે છે. ભગવાન શંકરાચાર્યજી મહારાજ જિજ્ઞાસુના દ્રષ્ટિકોણથી આ શ્લોકને દર્શાવે છે. બંને રીતે આપણે જોઈશું પછી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.